માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગમાં. અને જો મસ્ત અત્યારમાં ગરમા ગરમ ભાખરી થવા પડી ને આપણે ઘી નકળીએ છીએ અત્યારમાં તો ઘીવાળી મસ્ત ભાખરી જાય. ચા બની ગઈ છે ને હું બનાવું છું કુનાલનું ટિફિન. તો આજે પાછું કુનાલને સ્કૂલે જવાનું છે. તો કુનાલ માટે મસ્ત રોટલી બનાવી નાખી છે ગરમા ગરમ ચોપડે દઈ અને ભાખરી નાસ્તામાં. જો કુનાલ આવી ગયો છે. જય માતાજી, જય ભોળાનાથ બધાને. સ્કૂલે જવાનું ને પછી કાલે રજા. કાલે જવાનું 3 દિન છે. હા તો ઉપડા જાવ તો કેવી મજા આવે કા ટાઈમની રજા જાવ. તો અત્યારે 9:30 જેવું થઈ ગયું છે. હજી તો કામ આપણે અડધે પડી ગયું છે. જો કપડાં થોડાક ધોવાના બાકી છે મારે. વ્હાઈટ હોય ને શર્ટ અને એવું બધું, કે પ્રતિક વ્હાઈટ શર્ટ ને એવું પહેરે ને કાંઈ મશીનમાં તો નખાય નહીં. એટલે 2 શર્ટ હતા વ્હાઈટ ધોવાના બાકી છે. બીજા મશીનના કપડાં તો હજી કાંઈ છે નહીં. અને જો મેં આકડા કાઢી નાખ્યા, કેમ કે મારે આખો દિવસ બેહવાનું થાય ને એટલે દંડ પડે બહુ. પગ ઉપર કાળા ડાઘ પડી ગયા હતા એટલા માટે. બહાર જવાનું થશે તો પહેરશું. અને તમે જોઈજો, આ તમને હું બતાવું તમને કેવા હાસા લાગે છે કે આ ખોટા. ખોટાઈ આવે છે હું તમને બતાવું. જોતા તમને હાસા લાગે કે ખોટા કે ચાંદીના છે. બરાબર, બહુ મસ્ત ઘાટ છે. મને આ ગમતા હતા ને એટલા માટે લીધા હતા. આવા અલગથી જ છે. નકર બીજા હું ઝીણા ઝીણા ઘૂઘરીવાળા ને એવા બધા હોય. પણ આ મેં લીધું એને લીધે 2 વર્ષ થઈ ગયા. અત્યારે તો કાંઈ ચાંદીનો ભાવ નામ ન લેવાય કેટલા થાય. કેમ કે અત્યારે મોંઘું જેટલું થઈ ગયું, હોનું એટલું થઈ ગયું, ચાંદી એટલું મોંઘું થઈ ગયું. તો મને હાકડા બહુ ગમતા હતા. ઘરમાં રનિંગમાં પહેરું છું ને તોય ઓલા થતા નથી. એટલે હું કહી દઉં કે આ છે હાચા ખોટા નથી. બરાબર, પણ થોડાક આપણે છે ને આમાં હવે નવા આવી ગયા છે. પહેલાં એકદમ વ્હાઈટ જ ચાંદી આવતું, થોડુંક આમ છે બ્લેક જેવું હોય, ડલ જેવું અંદર લાગે. બહુ મસ્ત અને ઘાટી બહુ સરસ છે. અને કડલી પહેરીને એ ચાંદીની છે. એ મેં મૂકી દીધી હતી. પેલા કેમ હતું કે આમાં બહુ વેટ વધી ગયું હતું ને એના લીધે, તો પછી મને થતી જ નહીં. પણ હવે સરસ રીતે હવે હાથ પતલા થોડાક થઈ ગયા ને આમથી કાંડામાંથી થવા મળી. અને જો એકદમ પહેરવા મળી ને તો વ્હાઈટ થઈ ગઈ. આ રીતે જુઓ. ત્યારે એ લીધી હતી આ બેનું કહું કેટલા ને આવ્યા. ત્યારે આ કટલી લીધી ને તેના તો 10 વર્ષ જેવું થઈ ગયું. ત્યારે મારે ખાલી 1100 રૂપિયામાં જ થઈ હતી. અત્યારે ન થાય. અને આ હાકા છે કંઈક 3500 કે 4000 આજુબાજુ ત્યારે થયા હતા. બરાબર, પણ અત્યારે ન થાય. અત્યારે ભાવ જ એટલા છે, ચાંદીના એટલા છે. અને સોનાના તો નામ જ ન લેવાય, સોનાના એટલા છે. છે એ આપણે પહેરવાનું. બરાબર, એમાં ખુશ થયો. અત્યારે તો મળે જ છે બાર અલગ અલગ ડિઝાઇનના. પહેરવાનું મોજ કરવાની બીજું હું. બરાબર, આ તો શું છે મને વાસણ મારી પાસે આવા 3 જોડી છે ચાંદીના, બીજા અલગ અલગ. તે ઉપર ક્યારેક ક્યારેક પ્રસંગ હોય ને ત્યારે પહેરું. હમણાં પ્રસંગ હતો ત્યારે પહેર્યા હતા, પછી કંઈ કાઢ્યા જ નહોતા. મેં કીધું હવે ઘરમાં હોય આખો દિવસ પછી હવે કંઈ ગમે નહીં, એટલે કાઢીને હમણાં થોડાક દિવસ મૂકી દઈએ, પાછા પહેરશું. બરાબર, કેમ કે વજન જ એટલો છે આમાં, બહુ જ વજન છે. કુનાલભાઈ ગયા સ્કૂલે. હવે મારે ખાલી પોતા કરવાનું બાકી છે અને એક વ્હાઈટ કપડાં છે એટલા ધોઈ નાખીએ. બરાબર, ચાલો હવે આપણે કામ ફટાફટ પતાવી દઈએ અને પછી મળીએ. અત્યારે ચાલો થઈ ગયા 10:30. આપણે જો નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રી. તો કામે થઈ ગયું, પણ હજી દૂધ આવ્યું નથી. દૂધની વાટે છો ને મસ્ત જો આપણી ટી હર્બલ ટી બનાવી નાખી છે. ચાલો પીવા. પેલા ભરી બોલો 1 જ કપ પીવાની હોય આપણે ચા. આમાં કેટલી ખબર 3 4 લીટર પી જઈએ. તો એ તો મારી તો 2 લીટર પૂરી થઈ ગઈ ને. હજી 10:30 થયા છે ને 12 વાગ્યા લગીમાં એટલું પી જઈશ. મસ્ત ગરમા ગરમ છે. એકવાર ટેસ્ટ કરજો. મસ્ત જિંજર ફ્લેવર છે, આદુ. હજુ દૂધ આવી ગયું લાગે છે. પાછળવાળી ભાઈ આવી ગયા. દૂધ સાસ લઈ લઈને પછી બેસીએ કામ કરવા. નકર વારે વારે પછી ઊભું થવાનું થાય. અને આજે જો હવે ગરમી પડવા મળી છે એટલે રસોડામાં કરવો છે પંખો ફિટ. એક પડ્યો હતો ને તે પ્રતિક ફ્રી છે તો મેં કીધું પંખો ભાઈ ફિટ કરી દે ને. એકદમ પડ્યો જો પાંખડાને એવું છે. અને પંખો છે એ પડ્યો છે માળિયામાં. અને પાંખડા પડ્યા હતા શેટીમાં. જો બધું રમશટી કરી નાખી. સરખું કરીશ અને રસોડામાં ફિટ કરી દઈએ પંખો. કેમ કે રસોડામાં આપણે કાંઈક કામકાજ હોય ને હવે તો ગરમી ફૂલ આવે. ઉનાળામાં તો રહેવાય નહીં, ને જમવા બેસવું હોય તો સારું રહે. બરાબર,
પ્રતિક કે મને આવડે છે એમ પંખો ફિટ કરતા, પણ ના ના લાઇટનું કામ રહ્યું ને તો કે ના ના હું કરી દઈશ કે આપણે રસોડામાં પંખો હતો નહીં પણ કરવો છે ફિટ. તો ખોટું ફેરવવું નહીં, જમવાનું ન્યા બેસી જવાય ને. દૂધ આવી ગયું પાછા, અવાજ આવે છે દૂધનો. દૂધ લઈ લઈશું, છાશ લઈ લઈશું, એની વગર તો બધું નકામું. લઈ લઈએ આપણે તપેલી, હાલો હવે દૂધ લઈ આવીએ. પાછા આવી ગયા સીધા દૂધ લેવા. અને જાય આપણે થઈ ગયું બિલ્લીનું ઝાડ છે મોટું, અને ઝાડ કેવા મસ્ત ફૂલ છે જો, એકદમ મસ્ત મસ્ત કાંટાવાળું ઝાડ છે. હલો વડીલો પલી રાખીએ. વાટે બસ આપણે એ જશે પેલી દૂધ લઈ લે. તડકો છે ફૂલ ફૂલ, તો મજા આવે, થોડી ઠંડી ઠંડી પડવા મળે. એક એટીએમ કાર્ડ આવી ગયું છે બાજુવાળાનું, એને અંબાવાનું પ્રતિક પણ માગું છું, હવે આપે હાશું ભાઈ અત્યારે ઉપર જઈને હું લઈ આવીશ. કેમ કે બહાર ગામ ગયા હતા ને તો અહીંયા આપી દીધું હતું, આપણે આવી સંભાળીને દઈ દઈને આવી ગયું. હવે દૂધ લઈ લઈએ. સાંભળવા નથી. આવી ગયું છે દૂધ, મક્ખન બની ગયો અંદર, એકદમ ઘાટું દૂધ આવે ને એટલા માટે. ને આપણે ચા બનીને જો પછી તૈયાર થઈ ગઈ, ગરમા ગરમ જો ધુવાડા નીકળે. એક લઈ દીધું છાશ, હવે આપણે દૂધ કરી લઈએ ગરમ. હવે મસ્ત પાછી આપણે ચા બે લઈએ. આપણી બધા અલગ અલગ ફ્લેવરમાં હોય. એક કરોડા પી મજા આવી જાય. આપણે આદુ ફ્લેવરમાં છે, કાશ્મીરી કાવા, એલસી ફ્લેવર, લેમન, પીચ, બધી અલગ અલગ. એટલે આપણે ચા પી એક જ ફ્લેવરમાં હોય, આપણે બધી ના કાંઈ નુકસાન આપણને ન કરે. ગમે 3-4 લીટર લગી તમે પી જાઓ, મસ્ત એકદમ એનર્જી રહે ફૂલ. દૂધ ગરમ કરવા મૂકી દીધું છે, હવે બેસી જાય કામે. હવે કલાક 1.5 કલાક છે આપણે હાથમાં, કામ કરી નાખીએ ઘડીક થોડીક વાર, થોડું કાંડા બનાવવા લાવી નહીં બરાબર. બીજું બધું કામ થઈ ગયું, એકદમ ફ્રી થઈ ગયા છીએ આપણે. દરવાજો બંધ કરી દઈએ કેમ કે તડકો આજે બહુ જ. ચાલો આપણે હવે પછી આગળ મળીએ. ને અત્યાર લગી જો વિડીયો બધા જોતા હોય ને લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો લાઈક કરી દેજો પહેલાં, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યા હોય તો બરાબર. હવે હાલો આગળ વિડીયો જોતા રહ્યો. તો અત્યારે વાગી જશે બપોરના 12 અને હું રસોઈની તૈયારી કરું છું. તો અને આપણે તો શું છે ભાઈ, લેડીઝને બધાને રસોડામાં એનું એ કામ બધું કંટાળી જાય. હું થાય છે ને એવું બધાને, એમ જ થાય એ બધાને, કોઈ કહેતા ન હોય. તો એવું છે ભાઈ, આપણે ખાવું હોય તો આપણે જ બનાવવું પડે, તો બીજાને થોડા ભૂખ્યા રાખાય બરાબર ને. તો રસોઈ તો બનાવવી જ પડે. તો જો આપણે બધી વસ્તુ લઈ લીધી છે, હાલો હું લીધી છે હું બતાવી દઉં. તો જો આ તો અમે છે ને સલાડ બનાવવા માટે લીધું છે, અને બનાવવાનું છે દૂધીનું શાક, અને આનો આપણે ગાજર ને મરચાંનો સંભારો કરવાનો છે, અને કાકડી ટમેટાનું સલાડ બનાવીશ. આમાં એક ટમેટું નાખશું અને દૂધીનું શાક. આજે તો એવું જમવાનું કરવાનું છે. ચાલો તો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. આમ તો બનાવવાની હતી મારે ઓલી આપણે આવે ને 5 ભેગી મિક્સ દાળ આવે એ બનાવી હતી. પ્રતિકી ખાતો નથી, અને કુનાલભાઈ તો ટિફિન લઈને ગયો હોય. તો હવે મેં કીધું શું કરવું એમાં, છોકરાઓ કંઈ ખાય નહીં ને તો આપણે કાંઈ દેશે જ ન સમજાય શું કરવું શું નહીં એવું થાય. તો કે દૂધીનું તો કે પરાણે ભાઈ કે શું ખાય છે એમ. તો બધા દૂધીનું બનાવો, ક્યારેક ખાય છે. ગાજર મસાલો સંભારો. ને આ કાશી કેરી આવી ગઈ છે, પણ એક જ પડી છે. હવે એક સેટી તમને ન બતાવાય, પછી તમે ખાઈ ગયા હોય તો. એ ફ્રીજમાં પડી છે, સુધારસી ત્યારે કહેશો. 3 લાવ્યો ને 2 ખવાઈ ગઈ છે, ભૂલાઈ જાય. રાતે ખાતા હોય ને તો આપણે ત્યારે વિડીયો બનાવતા ન હોય. તો કાશી કેરી આવી ગઈ છે મસ્ત, અથાણા બને અને કાશી ખાવાની આવી મજા. હજી નવી આવી હોય ને એટલે વધારે ખાવાનું મન થાય. તો
કાચી કેરી આવી ગઈ ફ્રીજમાં પડી છે અને આપણે દૂધીનું શાક બનાવી નાખીએ હાલો. અને આપણે હવે મળીએ પછી રોટલા રોટલી કરી નાખીએ ને ભગવાનની ભૂખ લાગી હોય ને ન્યાય થાળી મારે ભગવાનની ધરવાની હોય. ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવીએ અને મળીએ. તો આપણે બધી રસોઈ બની ગઈ છે અને જો આ છેલ્લી રોટલી છે. હવે જો મસ્ત બધી રોટલી બની ગઈ. જવો ફુલકા રોટલી અને આવી ગયા છે આપણે લાડવા. તો હાલો બધાને લાડવા ખાવા હોય. તો જો આપણે થઈ ગઈ છે ભગવાનની થાળી તૈયાર. જો લાડવા છે, રોટલી, સંભારો, દૂધીનું શાક. તો હાલો આપણે હવે ભગવાનને થાળી ધરી લઈને પછી આપણે બધા જમવા બેસી જઈએ. અને હાલો તમે આવી જાઓ જમવા. મસ્ત લાડવા ખાવા આવી જાવ. લાડવા આવી આવું છું પણ અત્યારે હવે 8 વાગે વ્લોગ ચાલુ કર્યો છે. તો આપણે જમવાની બધી તૈયારી થાય છે. ચાલો પેલા તમારું ફુલાવરનું શાક અને કઢી ખીચડી. જો આમાં ખીચડી બને છે. કઢી બનાવવાનું બાકી. હા કઢી બાકી છે. ફુલાવરનું શાક પ્રતિ ખાટું અને આપણે ખાટું કઢી ખીચડી. અને આજનો આપણે આ વિડીયો રજા પૂરો કરશું. અને કાલનો વિડીયો જેને ખાસ જોયો ન હોય કાલનો વિડીયો બધા જોઈ આવજો. હા આમાં આપણે આપી દેવું લિંક ડિસ્ક્રિપ્શનમાં. હા આ સાથે આપણો વિડીયો પૂરો કરવી અને મળીને આ વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. આવજો. જય ભોળાનાથ. જય ભોળાનાથ. રવિમાં